જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સામતપરા ગામ અને પસવાડા ગામના બે જવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી આવતા તેમનું હર્ષભેર સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના નાના એવા ગામમાં સામતપરા અને પસવાડા ગામના બે જવાનો આર્મીની ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગયા ત્યારે હાલ બંને જવાનોની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવી પહોંચ્યા, જેમને મેનપરા ગામના રામ મંદિર ખાતે ગામના લોકોએ ફુલહાર કરી સ્વાગત કર્યું અને બંને જવાનોના જેમના સામતપરાનું ગૌરવ એવા વીર જવાન મિલન ભીખુ અને પસવાડા ગામના વીર જવાન કૌશિકસિંહ માટીને મેનપરા ગામના સરપંચે ફુલહાર કરીને સ્વાગત કર્યું। जय हिंद जय भारत। हूँ रमेश भाई परमार, जूनागढ़ जिला माजी सैनिक सेवा संगठन प्रमुख। आज रोज सामतपुरा गामना एक मिलन कुमार जो आर्मी नी ट्रेनिंग और बेसिक ट्रेनिंग पूरी करी और आज मातृ वतन आवता आज गाम लोगों एनु भव्य स्वागत कर्युं छे। ते बदल हूँ माजी सैनिक संगठन वती आ सामतपुरा गामनो खूब आभार मानु छुं और अमारा सैनिक माटे तमे एने जोशे होशेथी एनुं स्वागत करो ते बदल धन्यवाद छे। અને વધારે વધારે આ ગામના ફૌજી જવાન આર્મીમાં ભરતી થાય તેવું હું ઈચ્છું છું। જય હિન્દ જય ભારત, વંદે માતરમ। મારું નામ પાટી કૌશિકસિંહ અનિરુદ્ધસિંહ, ગામ પસવાડા। હું સિકંદરાબાદ ટ્રેનિંગ કરીને પરત આવ્યો છું। અત્યારમાં મારું સ્વાગત સમયું રાખવામાં આવ્યું છે, જે બધાય ગામના મારા વડીલો બધાય હાજર છે। અત્યારમાં મારું સમયું રાખવામાં આવ્યું છે, તે બધાય ટ્રેનિંગ દરમિયાન તમારા દિવસો કેવા રહ્યા? ટ્રેનિંગ દરમિયાન મારા દિવસો આરામથી પૂરા થઈ ગયા। મેનપરા ગામમાં મુસ્લિમ બિરાદરોએ આર્મી જવાનોનું ફુલહાર કરીને સ્વાગત કર્યું અને બંને ગામના લોકો ડીજે સાથે સામયું કર્યા હતા। ગામના લોકોએ પોતાનું જ ગામનું જવાનોએ ગૌરવ વધાર્યું હોય તેવું કહી રહ્યા હતા અને આ બંને જવાનો ખેડૂત પરિવારમાંથી હોય, જેથી આજુબાજુના ગામના જવાનોને આર્મીમાં જવા માજી સૈનિક આર.કે. પરમારે જણાવ્યું અને પસવાડા ગામના સરપંચે જણાવ્યું કે આ બંને જવાનો અમારા ગામની શાન અને બાન છે। આવા જવાનોએ પોતાના ગામનું નામ રોશન કર્યું છે અને સાથે સાથે હાલના જવાનો આર્મીમાં જવાનું આહવાન કર્યું। બંને જવાનોનું હૈદરાબાદથી ટ્રેનિંગ પૂરી કરી પોતાના માત્ર વતન પહોંચ્યા હતા અને પોતાના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો। આ જોઈને આજુબાજુના ગામના લોકો પણ બંને જવાનોને સ્વાગત કર્યું અને ડીજેના તાલ સાથે સામૈયા કરી પોતાના ગામ પહોંચ્યા હતા। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।